નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે મૂડી ઘટાડાનો એક અગત્યનો દાખલો શીખવા જઈ રહ્યા છે. તો જો તમારી સ્ક્રીન ઉપર એચ લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જુઓ, પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ શેર હોલ્ડરોના ભંડોળો. સૌપ્રથમ શેર મૂડી આપી છે 70,000 ઇક્વિટી શેર, દરેક ₹10નો. ત્યારબાદ પ્રેફરન્સ શેર આપેલા છે 8%ના પ્રેફરન્સ શેર, દરેક ₹10ના. હવે પ્રેફરન્સ શેરની સંખ્યા નથી આપી. સંખ્યા શોધવા માટે શું કરીશું? જે શેર મૂડીની ભરાયેલી રકમ છે 4,20,000 એને 10 રૂપિયા વડે ભાગીશું, એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે 42,000 શેર. ત્યારબાદ બિનચાલુ દેવામાં ડિબેન્ચર્સ આપેલા છે, ચાલુ દેવામાં લેણદારો, ડિબેન્ચરનું બાકી વ્યાજ, ડિરેક્ટર ફી વગેરે રકમ આપી છે. બરાબર. મિલકતો બાજુ બધી મિલકતો દ્રશ્ય, અદ્રશ્ય, અન્ય બિનચાલુ મિલકતો આપી છે. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો, બેંક શિલ્લક વગેરે આપ્યું છે. ટ્રિબ્યુનલે મૂડી ઘટાડા અંગે નીચેની યોજના મંજૂર કરી. ડિબેન્ચર હોલ્ડરોએ ચડેલું વ્યાજ જતું કરવું. જે ડિબેન્ચરનું બાકી વ્યાજ છે 42,000 રૂપિયા એ લોકો છોડી દે છે. ઇક્વિટી શેર, શેર દીઠ 5 રૂપિયાથી ઘટાડો. ઇક્વિટી શેર પર એક શેર પર 5 રૂપિયા ઘટાડવાના છે. પ્રેફરન્સ શેર 5 રૂપિયા સુધી ઘટાડવો. હાલમાં કિંમત 10 રૂપિયા છે, 5 રૂપિયા સુધી લઈ જવાના છે, એટલે એક શેર પર 5 રૂપિયા ઘટશે. લેણદારો 1,40,000 રૂપિયા અને પેટન્ટ 70,000ના ગણવા. નવી કિંમત એટલે જે કંઈ વધારો ઘટાડો હશે એની અસર આપીશું. પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. પાકા સરવૈયામાં જે પાઘડી આપી છે એ અને અવાસ્તવિક મિલકતો આપી છે એ માંડી વાળવાની. પ્લાન્ટ તેમજ મકાનની કિંમત 20%થી ઘટાડવી. પ્લાન્ટની જે કિંમત છે 2,94,000 એના 20% ઓછા કરવાના. મકાનની કિંમત જે છે 5,46,000 એના પર 20% ઓછા કરીશું. 70,000 રૂપિયાના સ્ટોકની બજાર કિંમત 10% ઓછી આંકવી. સ્ટોકની જે બજાર કિંમત છે 10% ઘટે છે, પણ કેટલો? ફક્ત 70,000 રૂપિયાના સ્ટોક પર. એચ લિમિટેડના ચોપડે તૈયાર કરો મૂડી ઘટાડા ભંડોળ ખાતું અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું. તો આપણી પાસે જવાબના ભાગરૂપે બે વસ્તુઓ માંગી છે. સૌપ્રથમ મૂડી ઘટાડા ભંડોળ ખાતું. તો જો તમારી સ્ક્રીન ઉપર મૂડી ઘટાડા ભંડોળ ખાતું કઈ રીતે બનશે, તો આ રીતે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બનશે. હવે એની ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ કઈ કઈ વિગતો આવે એની વાત કરીએ. સૌપ્રથમ જમા બાજુની વાત કરીએ તો જો મૂડીમાં ઘટાડો થાય તો જમા બાજુ આવે, દેવામાં ઘટાડો થાય તો જમા બાજુ આવે, અને મિલકતમાં વધારો થાય તો જમા બાજુ આવે. બરાબર. ઉધાર બાજુ શું આવશે? મિલકતોમાં ઘટાડો થાય. જો કોઈ પણ મિલકતની કિંમત માંડી વાળવાની હોય કે ઘટાડવાની હોય તો ઉધાર બાજુ આવે, અને દેવું વધે, દેવાની કિંમતમાં વધારો થાય તો પણ ઉધાર બાજુ આવશે. હવે આપણે વારાફરતી એક હવાલા લેતા જઈએ. ડિબેન્ચર હોલ્ડરોએ ચડેલું વ્યાજ જતું કરવું. ડિબેન્ચરનું જે વ્યાજ છે ચડેલું દેવું છે, જતું કરે છે એટલે છોડી દે છે, તો 42,000 રૂપિયા દેવું ઘટે એટલે મૂડી ઘટાડા ખાતે જમા થશે. ઇક્વિટી શેર, શેર દીઠ 5 રૂપિયાથી ઘટાડવો. ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપી છે? 70,000. એક શેર પર 5 રૂપિયા ઘટે તો ઇક્વિટી શેર મૂડી 70,000 શેર 5 રૂપિયા પ્રમાણે 3,50,000 આવશે. પ્રેફરન્સ શેર, શેર દીઠ 5 રૂપિયા સુધી ઘટાડવો. પ્રેફરન્સ શેરની સંખ્યા આપી છે 42,000. એક શેર 10 રૂપિયાનો છે, આપણે 5 રૂપિયા સુધી ઘટાડવાના છે, તો 42,000 શેર પર 5 રૂપિયા કરીશું તો પ્રેફરન્સ શેર મૂડીમાં 2,10,000 રૂપિયા ઘટશે. લેણદારો રૂપિયા 1,40,000ના ગણવાના છે. હાલમાં લેણદારોની કિંમત 2,10,000 છે. 2,10,000 પરથી 1,40,000 કરવાની છે, એટલે 70,000 રૂપિયા ઘટે છે, તો એ આપણે લેણદારો ખાતે લખીશું. પેટન્ટ રૂપિયા 70,000ના ગણવા. પેટન્ટ એટલે મિલકત. હાલમાં એની કિંમત કેટલી છે? 2,10,000. 2,10,000 પરથી હવે એની કિંમત ઘટીને 70,000 થઈ જાય છે, એટલે કેટલો ઘટાડો થાય છે? 1,40,000. મિલકતની કિંમત ઘટે એટલે ઉધાર બાજુ લખીશું. બરાબર. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો હવાલો આપણે જોઈ લીધો. નંબર 5, પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. પાઘડીની કિંમત માંડી વાળવાની છે. કેટલી છે? 1,26,000. તો ઉધાર બાજુ લખીશું 1,26,000. બીજી અવાસ્તવિક મિલકતો. તો જુઓ, પાકા સરવૈયામાં બે અવાસ્તવિક મિલકતો આપી છે. પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર વટાવ. આ બંને માંડી વાળવાના છે,
તો પ્રાથમિક ખર્ચા 1,96,000, ડિબેન્ચર વટાવ 28,000. બરાબર. ચાલો ત્યારબાદ આગળ પ્લાન્ટ તેમજ મકાનની કિંમત 20%થી ઘટાડવી. પ્લાન્ટની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે, તો 2,94,000ના 20%, 58,800. મકાનમાં પણ 20% એટલે 5,46,000 છે, એના 20% કરીશું તો 1,09,200 રૂપિયા થશે. બરાબર. 70,000 રૂપિયાના સ્ટોકની બજાર કિંમત 10% ઓછી આંકવી. સ્ટોક જે છે આમ તો કુલ કિંમત સ્ટોકની તો વધારે છે 1,75,000, પણ એમાંથી 70,000 રૂપિયાના સ્ટોકની કિંમત 10% ઘટવાની છે. તો 70,000નો 10% એટલે કેટલો ઘટે? 7,000. તો સ્ટોકમાં 7,000નો ઘટાડો થશે. તો બધા હવાલાઓની અસર આપણે આપી દીધી. હવે મૂડી ઘટાડા ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો 6,72,000 થાય છે. એ આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું 6,72,000, અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો જે છે એ માઇનસ કરીશું તો તફાવત જે છે 7,000 રૂપિયા આવે છે. આ 7,000 રૂપિયા જે વધેલી રકમ છે આપણે ક્યાં લઈ જઈશું? મૂડી અનામત ખાતે લઈ જઈશું. તો આ રીતે તમારું મૂડી અનામત ખાતું અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે નવું પાકા સરવૈયા ઉપર જઈશું. તો જુઓ, આપણે નવું પાકું સરવૈયું તૈયાર કર્યું છે. એચ લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું. હવે પાકું સરવૈયું તૈયાર કરતી વખતે શું કરવાનું છે? જૂનું પાકું સરવૈયું જોતા જઈશું, એમાં જે ચેન્જીસ થયા હોય એ નવા પાકા સરવૈયામાં કરતા જઈએ. તો સૌ પ્રથમ ઇક્વિટી શેર આપ્યા છે 70,000, એક શેર 10 રૂપિયાનો છે, પણ આપણે એમાંથી ઘટાડો કર્યો છે. કેટલો ઘટાડો કર્યો? 5 રૂપિયા. 5 રૂપિયા ઘટી ગયા એટલે હવે એક શેર કેટલા રૂપિયાનો રહ્યો? ફક્ત 5 રૂપિયાનો. તો 70,000 શેર ગુણ્યા 5 રૂપિયા, રકમ આવશે 3,50,000. ત્યારબાદ પ્રેફરન્સ શેર 42,000 શેર છે, એક શેર 10 રૂપિયાનો. તો પ્રેફરન્સ શેરમાં પણ આપણે કેટલા રૂપિયા ઘટાડો કર્યો? 5 રૂપિયા. એટલે એક શેર હવે ફક્ત 5 રૂપિયાનો જ રહેશે. તો 42,000 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે 2,10,000 રૂપિયા રહેશે. ત્યારબાદ કોઈ અનામતો આપી નથી, પણ આપણે જે મૂડી ઘટાડા ખાતું બનાવ્યું એની અંદર એક અનામત ઊભી થઈ, મૂડી અનામત 7,000 રૂપિયા. તો એ આપણે અનામત અને વધારાના શીર્ષક હેઠળ લખીશું, મૂડી અનામત 7,000. ત્યારબાદ બિન ચાલુ દેવામાં ડિબેન્ચર્સ આપીએ છીએ 2,80,000 રૂપિયા. એમાં કોઈ ચેન્જ થયો નથી, એમના એમ લખી દઈશું 2,80,000. ચાલુ દેવામાં લેણદારો આપ્યા છે 2,10,000. હવે લેણદારોની કિંમત જે છે કેટલી ગણવાની છે? 1,40,000 રૂપિયા ગણવા કહી છે. એટલે 70,000 રૂપિયા ઓછા થઈ ગયા છે, તો આપણે નવી કિંમત જ લખીશું 1,40,000. ત્યારબાદ ડિબેન્ચરનું બાકી વ્યાજ એ લોકોએ છોડી દીધું છે, એટલે એની કોઈ એન્ટ્રી અહીંયા આવશે નહીં. ડિરેક્ટર ફી ચૂકવવાની હજુ બાકી જ છે 28,000, તો અહીંયા લખીશું બાકી ડિરેક્ટર ફી 28,000. તો ઇક્વિટી અને જવાબદારી બાજુ ફક્ત આટલી જ વિગતો આવશે. સરવાળો કરીશું તો 10,15,000 રૂપિયા થશે. મિલકતો બાજુ જઈએ તો કાયમી મિલકતો. સૌ પ્રથમ દ્રશ્ય મિલકતોની વાત કરીએ. મકાન આપ્યું છે 5,46,000, પણ હવાલામાં કહ્યું હતું 20% કિંમત ઘટાડવાની છે. તો મકાનની કિંમતમાં આપણે ઘટાડો કર્યો છે. જો 20% એટલે કેટલું? 1,09,200 રૂપિયા ઘટશે. એટલે એની કિંમત આવશે નવી 4,36,800 રૂપિયા. બરાબર. તો મકાનની કિંમત આટલી લખીશું. ત્યારબાદ પ્લાન્ટ 2,94,000, એમાં પણ 20% પ્રમાણે 58,800 રૂપિયા ઘટ્યા છે. તો પ્લાન્ટની કિંમત 58,800 માઇનસ કરો એટલે 2,35,200 થશે. ત્યારબાદ પેટન્ટ્સ આપ્યા છે. પાઘડી તો માંડીવાળી એટલે પાઘડી બતાવવાની નથી. પેટન્ટ્સ 2,10,000. તો 2,10,000માંથી હવે શું કહ્યું છે? 70,000ના જ ગણવાના છે. એટલે પેટન્ટ્સમાં આપણે 1,40,000 રૂપિયા માંડી વાળેલા છે, એટલે નવી કિંમત ફક્ત 70,000 રૂપિયા જ બતાવીશું. પ્રાથમિક ખર્ચા ડિબેન્ચર વટાવ માંડી વાળેલા છે, એ આવશે નહીં. સ્ટોક 1,75,000નો છે, પણ હવાલામાં કહ્યું હતું એ પ્રમાણે સ્ટોકમાં આપણે કેટલો ઘટાડો કર્યો? 7,000. તો 7,000 ઓછા થઈ જશે, એટલે સ્ટોકની કિંમત આવશે 1,68,000. દેવાદારો 35,000 રૂપિયાના આપેલા છે. દેવાદારોમાં કોઈ ચેન્જીસ થયો નથી, એટલે દેવાદારો તો અહીં દેવાદારોની જગ્યાએ લેણી હુંડી આપી છે. ચાલુ મિલકતોમાં વેપારી લેણાઓ 35,000. તો દેવાદારો નથી, પણ લેણી હુંડી લખીશું 35,000. ત્યારબાદ બેંક શિલ્લક 70,000 રૂપિયા છે. તો 70,000 બેંક શિલ્લક સીધી લખી દઈશું, કારણ કે પ્રશ્નમાં જે હવાલા આપ્યા છે એ બેંક શિલ્લકને કોઈ અસર કરતા નથી, એટલે બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર થયો નથી.
ત્યારબાદ સરવાળો કરીશું મિલકતો બાજુનો તો 10,15,000 રૂપિયા થાય છે, જે જવાબદારી બાજુના સરવાળા સાથે મેળ થઈ જાય છે. બરાબર, તો આ રીતે તમારો પ્રશ્ન અહીં પૂરો થાય છે.